બાઇકો બળીને ખાક. નાના વરાછામાં બાઇકના શોરૂમમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં એકાએક આગ લાગી હતી. ફાયર વિભાગને બાઇકમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી, પરંતુ ઘટના સ્થળે પહોંચતા માલુમ પડ્યું હતું કે શોરૂમમાં જ આગ લાગી ગઈ છે. શરૂઆતમાં માત્ર 2 ગાડી પહોંચી હતી અને ત્યારબાદ અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓ પણ બોલાવવામાં આવી હતી, જેમાં ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગને કાબૂ કરવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. નાના વરાછા વિસ્તારમાં ઢાળ પાસે આવેલા ભવ્ય બાઇકના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર વિભાગને ગાડીમાં આગ લાગી હોવાનો કોલ મળતા કાપોદ્રા વિસ્તારની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પણ આખો શોરૂમ આગની લપેટમાં આવી ગયેલ જોવા મળતા અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓને પણ બોલાવવામાં આવી હતી. શોરૂમમાં લાગેલી આગને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસની દુકાનોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આગમાં આખો શોરૂમ બળીને ખાક થઈ ગયો હતો. ફાયર અધિકારી કિરણ પટેલે જણાવ્યું કે કોલ મળતાની સાથે જ અમારે ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ આગ વધુ હોવાને કારણે કાપોદ્રા, સરથાણા અને વરાછાની ગાડીઓ બોલાવવામાં આવી હતી. તેમના દ્વારા આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આખા શોરૂમમાં આગ પ્રસરી ગઈ હતી, તેના કારણે સ્મોક પણ ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવતું હતું. આગ કયા કારણસર લાગી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. શોરૂમમાં રહેલ બાઇક અને ફર્નિચર સહિતની વસ્તુઓ સળગી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.